તો બનાસકાંઠામાં અતિવૃષ્ટિના કારણે અનેક લોકો ઝાડ પર અને મકાનો પર ખાધા પીધા વગર કલાકો સુધી ફસાયા હતા અને તેમજ અનેક લોકો શારીરિક રીતે ઘવાયા હતા। તેમની સારવાર માટે આર્મીના જવાનોએ મેડિકલ કેમ્પ યોજી ગ્રામીણોની પ્રાથમિક સારવાર તેમજ ભોજન વ્યવસ્થા કરી હતી। ગ્રામીણોને આર્મી દ્વારા બચાવ બાદ એટલો સહયોગ આપવામાં આવ્યો હતો જેથી તેનું પુનઃસ્થાપિત કરવાના તેમજ સ્થાનિકો ભયમુક્ત બને તેવા પ્રયાસો હાથ ધરાયા હતા। તો બનાસકાંઠામાં અને તેની આસપાસના ગામોમાં ભારે વરસાદ થયો હતો તેમજ આજુબાજુના લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી, પરંતુ સ્થાનિકોનું કહેવું છે કે કોઈ ફાયર ટીમ દ્વારા કે તંત્રના લોકોએ અહીં તપાસ કરી નથી, કોઈ પણ પ્રકારની સહાય નથી કરી। ફક્ત હાઈવે પર સહાયનો દેખાવ કરી તંત્રના લોકો જતા રહ્યા છે। અહીંના યુવાનોએ ખૂબ જ મદદ કરી હતી। કોઈ તંત્ર પણ અહીંયા ધ્યાને નથી આવ્યું। ધ્યાને જે તંત્ર જે આવ્યું છે, જે હાઈવે ચાલ્યું છે, જે ખેત વિસ્તારની અંદર બિલકુલ પણ ધ્યાન દોર્યું નથી। કોઈ તંત્ર પણ અહીંયા ધ્યાને નથી આવ્યું। ધ્યાને જે તંત્ર જે આવ્યું છે, જે હાઈવે ચાલ્યું છે, જે ખેત વિસ્તારની અંદર બિલકુલ પણ ધ્યાન દોર્યું નથી।